નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે, ફતેપુરામાં સરકારી જમીન પર અતિક્રમણ અને ₹1.68 લાખના ભ્રષ્ટાચારનો આક્ષેપ, તટસ્થ તપાસની માંગ। દાહોદ જિલ્લાના ફતેપુરા ગામમાં ગ્રામ પંચાયત વહીવટ સામે ગંભીર આક્ષેપો ઉઠ્યા છે। સ્થાનિક રહીશ વિશાલ નહારે તાલુકા વિકાસ અધિકારીને કરેલી લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે આરએનબી માર્ગ અને મકાન વિભાગની સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે પતરાના કમ્પાઉન્ડ વોલ ઊભી કરવામાં આવી છે। આ કામના નામે પંચાયત દ્વારા ₹1.68 લાખનું પેમેન્ટ કરવામાં આવ્યું હોવાનું પણ ફરિયાદમાં જણાવ્યું છે। ફરિયાદ મુજબ જે જમીન પર કમ્પાઉન્ડ બનાવવામાં આવી છે કે તે પંચાયત માલિકની નહીં પરંતુ આરએનબી વિભાગની છે, છતાં ત્યાં કામ કરી સરકારી નાણાં ખર્ચવામાં આવ્યા હોવાનો આક્ષેપો કરવામાં આવ્યા છે। ઉપરાંત ગામ સભામાં ઠરાવ ટેકનિકલ મંજૂરી અને જરૂરી પ્રક્રિયા વિના ખર્ચ દર્શાવી બોગસ બિલોનું આધારે રકમ ઉપાડી લેવાઈ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે। અરજદારે સમગ્ર કામના બિલ માપપત્ર, એમબી ઠરાવો અને પેમેન્ટ સંબંધિત દસ્તાવેજોની તપાસ કરવાની માંગ કરી છે। ભ્રષ્ટાચાર સાબિત થાય તો જવાબદાર સરપંચ અને સંબંધિત અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી સરકારી રકમની વસૂલાત કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે। આ ફરિયાદી નકલ જિલ્લાના વિકાસ અધિકારી, કલેક્ટર, આરએનબી વિભાગ અને મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કચેરીને મોકલવામાં આવી છે। હવે તંત્ર આ મામલે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે। રિપોર્ટર દિલીપભાઈ હરિજન, સંજેલી। હું વિશાલ નહાર ફતેપુરા જાગૃત નાગરિક તરીકે પાછળ જોવાની કચરાના શેડવાળી મિલકત એસએમ દવાખાના નામે જૂની ઓળખાય છે। આ પ્રોપર્ટી આરએનબીના નામે ઓળખાતી પ્રોપર્ટી છે। વર્ષો પહેલા અહીંયા રેન બસેરો બનાવવામાં આવ્યો હતો। એ જર્જરિત હાલતમાં થવાથી એ રેન બસેરો પાડવા લાયક હતો અને પાડી દીધો, એનો કોઈ વાંધો, પણ ગ્રામ પંચાયત ફતેપુરા દ્વારા આ જમીન એમના પોતાની નથી અને કોઈ પણ મંજૂરી લીધા વગર એ લોકોએ આરએનબીની જગ્યા, એસએમ દવાખાનાની જગ્યા આ લોકોએ પતરા મારીને શેડ બનાવીને કોડન કરી લીધેલ છે। કોડન કરી એ બી વાંધો નથી, લોકો પબ્લિકની જે દુકાનો કરતા હતા એમને બહાર કાઢીને રસ્તા એના અંદર એ કર્યું છે એ લોકોને, ને એના ભ્રષ્ટાચાર કરવા માટે, એમના પૈસા ખાવા માટે ₹1,68,000 રૂપિયાનું બિલ પાડ્યું છે। જો તમારે કોડન કરવી હતી તો આટલા મોટા પતરા મારી ₹1,68,000 ઉપાડવાની શું જરૂર હતી? ₹10,000 રૂપિયા નાખીને પણ તમે એક પતરું મારીને પણ કોડન કરી શકતા હતા। અને આ જમીન ગ્રામ પંચાયત ફતેપુરાની છે જ નથી અને ફતેપુરા ગામના પૈસા ₹1,68,000 રૂપિયા આ લોકો ઉપાડી ખાઈ ગયા છે। આ ₹1,68,000 રૂપિયા અમારા ગામના હતા, એ ફરી આ લોકો જોડેથી વસૂલ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે 249/1993 પંચાયત ધારા મુજબ ગ્રામ પંચાયત સરપંચને સસ્પેન્ડ કરવામાં આવે। એમને ભ્રષ્ટાચાર આનામાં કર્યો છે। ₹1,68,000 રૂપિયા આ આરએનબીની જગ્યામાં આ લોકોએ ઉપાડી લીધા છે, જે ગામના ફતેપુરા ગામના દરેક નાગરિકના પૈસા હતા અને આ કોડન કરીને ગામનો વિકાસ નથી થયો। આ પતરા મારીને લોકો દબાણ અને આરએનબીની એસએમ દવાખાનાની અને રેન બસેરાના નામની આરએનબીની જગ્યાએ આ લોકો કોડન કરીને દબાણ કરી લીધું છે। લોકોને જોડે સરકાર દબાણ હટાવડાવે છે ત્યારે ગ્રામ પંચાયત ફતેપુરા દ્વારા આ આરએનબીની જગ્યા દબાણ કરી લેવામાં આવી છે અને ₹1,68,000 રૂપિયા ફતેપુરા ગ્રામ પંચાયતે ગામના લોકોના વિકાસ માટે આવેલા પૈસા ઉપાડી લીધા છે। તો તાત્કાલિક ધોરણે આમની તપાસ થવી જોઈએ, તાત્કાલિક બોડી ડિસ્કોલિફાઈડ કરો। જો જેના ઠરાવના અંદર સહી છે તમામ સભ્યોને ડિસ્કોલિફાઈડ કરીને સસ્પેન્ડ કરો અને ગ્રામ પંચાયત સરપંચને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે, એ મારી માંગણી છે। આગળ તમે આ બાબત પર કોઈને રજૂઆત કરી હતી? કોઈને રજૂઆત નહીં, હું આમની રાહ જોતો હતો। આ મારા જોડે પ્રૂફ છે। આ એસએમ દવાખાનામાં કાર્યપાલિક ઇજનેરે એમને મંજૂરી આપી હતી 2018ના અંદર। જો કાર્યપાલિક ઇજનેરની જગ્યા નથી તો એમના જોડે મંજૂરી લેવાની શું હતી? 206, 207 અને 208 નામની આકરણી, આજે આ ફતેપુરા ગ્રામ પંચાયતની આકરણી છે એ એસએમ દવાખાના નામના બોલે છે। આ એસએમ દવાખાનાની નામની પ્રોપર્ટી છે, તો ગ્રામ પંચાયત ફતેપુરાએ કેમ આને કોડન કરીને દબાવી લીધી અને ₹1,68,000 રૂપિયા કેમ ઉપાડી લેવામાં આવે છે? અમારી માંગણી છે ₹1,68,000 રૂપિયા વ્યાજ સાથે ફતેપુરાના સરપંચ જોડે વસૂલ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે એને પદ પરથી સસ્પેન્ડ કરીને હોદ્દા પરથી હટાવવામાં આવે। વિશાલ નહાર, ફતેપુરા। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।